ગયા લેક્ચરની અંદર આપણે પ્રહેલિકા ઉખાણા એની ચર્ચા કરતા હતા। એમાં પહેલા 3 શ્લોકો જે છે એનો પરિચય આપણે મેળવો। શું જોયું પહેલા શ્લોકની અંદર કે એક આંખવાળો છું છતાં કાગડો નથી। બિલ એટલે કે દરમાં જવાની ઈચ્છા ધરાવું છું પણ સાપ નથી। ક્ષીયતે વર્ધતે ચ એવ ન સમુદ્રો ન ચંદ્રમા, વધુ છું અને ઘટું છું છતાં પણ શું નથી, સમુદ્ર કે ચંદ્રમાં નથી। એવો અનુવાદ છે આપણે પહેલા શ્લોકનો જોયો। ત્યાર પછી બીજો શ્લોક શું જોયો? ચતુર્મુખો ન ચ બ્રહ્મા વૃષ આરૂઢો ન શંકરઃ, નિર્જીવી ચ નિરાહારી અજસ્રમ ધાન્ય ભક્ષણમ। 4 મુખવાળો છું છતાં પણ બ્રહ્મા નથી। વૃષભ આરૂઢો ન શંકર, વૃષભ એટલે બળદ પર આરૂઢ છું, બળદ પર બેસું છું પણ ભગવાન શંકર નથી। મને ખ્યાલ છે કે પોઠિયો છે ભગવાન શંકરનું વાહન છે, તેની પર બેસું છું પણ શંકર નથી। નિર્જીવી ચ નિરાહારી, હું નિર્જીવ છું, પોતે આહાર લેતો નથી એટલે નિરાહારી છું, નિર્જીવ છું અને નિરાહારી છું। અજસ્રમ ધાન્ય ભક્ષણમ, અજસ્રમ શબ્દનો અર્થ આપણે શું કર્યો હતો? અજસ્રમ એટલે સતત, ધાન્ય ભક્ષણમ છતાં સતત ધાન્યનું ભક્ષણ કરું છું, ધાન્ય લઉં છું, એવો આપણે અનુવાદ બીજા શ્લોકનો કર્યો હતો। ત્યાર પછી ત્રીજો શ્લોક આપણે ભણી ગયા। તો બીજાનો જવાબ શું આવશે? પહેલાનો જવાબ આવશે સોય, બીજામાં હળ, ત્રીજો અપદો દુર્ગામી ચ સાક્ષરો ન ચ પંડિત અમુખ સ્ફુટ વક્તા ચ યો જાનાતિ સ પંડિત। અપદો દુર્ગામી, પગ વગરનું છું છતાં દૂર જનાર છું। સાક્ષરો ન ચ પંડિત, સાક્ષર છું પણ પંડિત નથી। અમુખ સ્ફુટ વક્તા, મુખ વગરનો છું છતાં સ્પષ્ટ બોલું છું। યો જાનાતિ સ પંડિત, જે જાણે તે પંડિત છે। અને જવાબ શું હતો? આપણે એને જે જાણે તે પંડિત છે એટલે કે લખેલો કાગળ, એનો અનુવાદ આપણે કર્યો તો લખેલો કાગળ। ત્યાર પછીનો ચોથો શ્લોક છે એ આજે આપણે ભણવાનો છે કે પર્વત અગ્રે રથો યાતિ ભૂમૌ તિષ્ઠતિ સારથિ, ચલતી વાયુ વેગેન પદમ એકમ ન ગચ્છતિ। શું જોવાનું? પર્વત અગ્રે રથો યાતિ, પર્વત ઉપર રથ જાય છે, પર્વતની ટોચ ઉપર રથ ચાલે છે। એનો અદેનો થાય છે કે પર્વત અગ્રે, અગ્રે એટલે ઉપર, પર્વતની ઉપર રથો યાતિ, પર્વતની ઉપર રથ જાય છે। ભૂમૌ તિષ્ઠતિ સારથિ, ભૂમૌ ભૂમિ ઉપર, તિષ્ઠતિ ઊભો રહે છે, સારથિ તેનો હાંકનાર જે છે એ જમીન ઉપર ઊભો રહે છે। ચલતી વાયુ વેગેન, અને તે રથ છે એ વાયુ વેગથી જાય છે એટલે પવન વેગથી જાય છે। પદમ એકમ ન ગચ્છતિ, છતાં પણ એક પગલું છે એ નીચે મૂકતો નથી। શું કે છે? છતાં પણ એક પણ પગલું છે એ નીચે મૂકતો નથી, વાયુ વેગથી જાય છે, જમીન પર એકે પગલું છે તે મૂકતો નથી। તેનો સારથી છે એ નીચે ઊભો રહે છે અને રથ છે એ પર્વતની ટોચ ઉપર વાયુ વેગથી જાય છે। એનો જવાબ શું આવશે? એનો જવાબ આવશે કુંભારનો ચાકડો। શું જવાબ આવશે? કુંભારનો ચાકડો। તમે એક ચાકડો પણ જોયો હશે, કુંભાર કામ કરતા હોય એવું, અથવા તમે અત્યારે તો ફોનની અંદર બધી સુવિધા ઉપલબ્ધ છે તેમાં જુઓ તો પણ તમને જવાબ મળી જાય કે જરીક અમથો ખાલી ફેરવે તા કેવો વાયુ વેગથી દોડવા જ માંડે સીધો પર્વતની ટોચ ઉપર। એટલે કે ચાકડો છે એની નીચે જે સાધન મૂકેલું હોય એની ઉપર એ ચાકડો છે આખો ગોળ ફરે છે, અને એનો સારથી એટલે જેનો હાંકનાર છે એ જમીન ઉપર બેઠો હોય છે, એટલે જે કુંભાર છે તે। ને છતાં પણ એ ચાકડો છે એ વાયુ વેગથી જાય છે, છતાં એ એક ડગલું પણ એ જમીન ઉપર મૂકતો નથી, એવી વાત છે અહીંયા કરવામાં આવી છે। હવે જો ભૂમૌ શબ્દ છે, તમે નામ રૂપો જે ભણો છો વિભક્તિના રૂપો, એમાંનો જ છે અહીંયા ભૂમૌ, ભૂમિ ભૂમૌ ભૂમાહ, એટલે ભૂમૌ છે એ દ્વિવચન છે। શું છે? દ્વિવચન, ખાસ યાદ રાખવાનું। ત્યાર પછી તિષ્ઠતિ, તિષ્ઠ ધાતુ છે, ધાતુરૂપ છે ને તી પ્રત્યે લાગેલો છે,
પેલા આપણે મી વહ મહ સી થહ થ તી તહ અંતિવાળા જે પ્રત્યયો ભણ્યા હતા એમાંનો પ્રત્યય છે તી. તો શેમાં આવે? અન્ય પુરુષ એક વચન કહેવાય, પરસ્મી પદ અન્ય પુરુષ એક વચન. તી તહ અંતિ, તી પ્રત્યય છે એક વચનનો છે અને અન્ય પુરુષ એક વચન. ખાસ યાદ રાખવાનું. અનુવાદ છે ફરી એકવાર આપણે જોઈ લઈએ કે પર્વત અગ્રે રથો યાતિ ભૂમૌ તિષ્ઠતિ સારથિ ચલતી વાયુ વેગેન પદમ એકમ ન ગચ્છતિ. પર્વતની ટોચ ઉપર રથ ચાલે છે, ત્યાર પછી ભૂમૌ તિષ્ઠતિ સારથિ, સારથી જમીન ઉપર રહે છે, ચલતી વાયુ વેગેન વાયુ વેગથી ચાલે છે, પદમ એકમ ન ગચ્છતિ છતાં પણ એક પગલું નીચે મૂકતો નથી અથવા એનું એક પણ પગલું નીચે પડતું નથી. એનો આન્સર છે કુંભારનો ચાકડો. આ રીતે અનુવાદ છે બધા યાદ રાખવાનો છે. સાથે આપણે વિભક્તિના પ્રત્યયો, ત્યાર પછી વર્તમાન કાળના પરસ્મી પદના પ્રત્યયો પણ સાથે યાદ કરતું જવાનું છે. ત્યાર પછી 5મો શ્લોક છે સુવર્ણસ્ય 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 ચ જાનકી પ્રેષિતા તવ રામેણ સુવર્ણસ્ય ચ મુદ્રિકા. હવે સુવર્ણસ્ય શબ્દ છે કઈ વિભક્તિનો છે? સ્ય પ્રત્યય લાગેલો છે એટલે છઠ્ઠી વિભક્તિ એક વચન છે. ખાસ યાદ રાખવાનું. શું છે સ્ય પ્રત્યય? શેમાં આવે? કે છઠ્ઠી વિભક્તિ એક વચનમાં. 3 વાર સુવર્ણસ્ય શબ્દ આપેલો છે, પણ ત્રણેય શબ્દનો અર્થ છે અહીંયા આપણે અલગ અલગ કરવાનો છે. કઈ રીતના જોઈ લઈએ. તમને ખ્યાલ જ છે કે જ્યારે માતા સીતા છે અશોક વાટિકામાં હતા ત્યારે હનુમાનજી તેમની પાસે ગયા અને ઓળખ માટે થઈને હનુમાનજીએ છે તેમને સોનાની વીંટી છે ભગવાન શ્રીરામની એ આપેલી ઓળખ માટે થઈને, કે ઓળખી છે કે ખરેખર આ ભગવાન શ્રીરામ છે, એમના જ દૂત છે, એમના જ સંદેશો લઈને આવ્યા છે માટે થઈને. તો એવી જ કંઈક વાત છે આપણે આ શ્લોકની અંદર સમજવાની છે. તો કે સુવર્ણસ્ય શબ્દ છે એનો અર્થ થાય છે સુવર્ણસ્ય જાનકી, એટલે કે શ્રેષ્ઠ ઉચ્ચ કુળ. સુવર્ણસ્યનો અર્થ કરવાનો છે શ્રેષ્ઠ ઉચ્ચ કુળ. બીજી વાર સુવર્ણસ્ય આપેલું છે એટલે કે શ્રેષ્ઠ પરિવાર, શ્રેષ્ઠ પરિવારના ઉચ્ચ કુળના. રામેણ શબ્દ છે એ શું છે? રામેણ એટલે કે સ્ત્રી રામે. રામેણ છે કઈ વિભક્તિ છે? રામઃ રામો રામાહ. પછી રામેણ શેમાં આવશે? ત્રીજી વિભક્તિ એક વચનમાં આવશે. પેલા રામઃ રામો રામાહ હશે, પછી રામમ બીજી વિભક્તિ એક વચનમાં રામમ, અને ત્રીજી વિભક્તિ એક વચનમાં આવશે રામેણ. ખાસ યાદ રાખતું જવાનું સાથે સાથે રામેણ. પછી સુવર્ણસ્ય ચ મુદ્રિકા, સોનાની વીંટી છે મોકલી છે, પણ હનુમાનજી છે એ કેવા સીતાજીને ઉદ્દેશીને આપે છે? તો કે હનુમાનજી સીતાજીને શું કહે છે? તો કે હે ઉચ્ચ કુળની જનક નંદિની સીતા, શ્રેષ્ઠ પરિવારના શ્રીરામે તારે માટે આ ચળકતા રંગની સોનાની મુદ્રિકા છે એ મોકલી છે. પ્રેષિતા, પ્રેષિતા શબ્દનો અર્થ થાય છે મોકલાવી છે. તવ રામેણ એટલે કે તારા માટે ભગવાન શ્રીરામે સુવર્ણસ્ય ચ મુદ્રિકા, સોનાની મુદ્રિકા છે એ મોકલી છે. સુવર્ણસ્ય એટલે સોનાની, અને એક સુવર્ણસ્ય શબ્દ છે એનો અર્થ થાય છે ચળકતા રંગની. તો 3 શબ્દ છે સુવર્ણસ્ય અહીંયા. એક સુવર્ણસ્ય શબ્દનો અર્થ થાય છે ચળકતા રંગની, એક સુવર્ણસ્ય એનો અર્થ થાય છે સોનાની, અને એક સુવર્ણસ્ય છે એનો અર્થ થાય છે શ્રેષ્ઠ કુળની અથવા શ્રેષ્ઠ પરિવારની. આપણે અનુવાદ છે કરીએ એટલે તમને સમજાઈ જશે કે હનુમાનજી સીતાને ઉદ્દેશીને કહે છે, અવકાશમાં તમે લખો તો પણ ચાલે, ઉચ્ચ કુળની. સુવર્ણસ્ય શબ્દ ઉચ્ચ કુળની હે જનક નંદિની સીતા, જાનકી એટલે સીતાજી, ઉચ્ચ કુળની હે જનક નંદની સીતા. ત્યાર પછી સુવર્ણસ્ય શ્રેષ્ઠ પરિવારના શ્રીરામે, શ્રીરામ શબ્દ પ્રેષિતા તવ રામેણ એટલે કે શ્રેષ્ઠ પરિવારના શ્રીરામે તારે માટે. બીજું સુવર્ણસ્ય શબ્દ છે એનો અર્થ આપણે કરવાનો છે ચળકતા રંગની. ત્યાર પછી સોનાની મુદ્રિકા, સુવર્ણસ્ય એટલે સોનાની મુદ્રિકા છે એ મોકલી છે. સમજાઈ ગયું? ફરી એકવાર જોઈ લઈએ કે ઉચ્ચ કુળની હે જનક નંદની સીતા, શ્રેષ્ઠ પરિવારના શ્રીરામે
તારે માટે આ ચળકતા રંગની સોનાની મુદ્રિકા છે એ મોકલી છે. પેલું જે આપણે સુવર્ણ શબ્દ છે એનો અર્થ સમજો. સુવર્ણસ્ય સંધિ છૂટી પાડો એટલે સુવર્ણસ્ય એનો અર્થ થાય છે ઉચ્ચ કુળની. બીજું છે સુવર્ણસ્ય એટલે કે શ્રેષ્ઠ પરિવારના. ત્રીજું સુવર્ણસ્ય એટલે કે ચળકતા રંગની. ને ચોથી વાર સુવર્ણસ્ય એનો અર્થ થાય છે સોનાની. અહીંયા જુઓ તમને સુવર્ણસ્ય એવા 4 શબ્દો છે આપેલા છે. સુવર્ણસ્ય 4 વાર આવેલું છે, તો 4 વાર સુવર્ણસ્ય છે એનો અલગ અલગ અર્થ થાય છે, ખાસ યાદ રાખવાનું. એક સુવર્ણસ્ય છે એનો અર્થ થાય છે શ્રેષ્ઠ કુળની. બીજું સુવર્ણસ્ય અર્થ છે એનો અર્થ થાય શ્રેષ્ઠ પરિવારના શ્રીરામે. ત્રીજું સુવર્ણસ્ય એટલે કે સોનાની. અને એક સુવર્ણસ્યનો અર્થ થાય છે ચળકતા રંગની. ત્યાર પછીનો 6થો શ્લોક છે કે ભોજન અંતે, જો સંધિ છે ખાસ યાદ રાખજો. ભોજનાંતે એટલે ભોજન પ્લસ અંતે એટલે ભોજન પછી. ચ કિમ પેય, ચ કિમ, કિમ એટલે શું, પેય એટલે પીવું જોઈએ. ભોજન પછી શું પીવું જોઈએ. જયંત કસ્ય વૈ સુત, સુત એટલે પુત્ર. જયંત છે એ કોનો પુત્ર છે. કથમ વિષ્ણુપદમ પ્રોક્તમ એટલે કે વિષ્ણુનું પદ છે કેવું કહેવાયું છે. ત્યાર પછી કહે છે કે તક્રમ, શક્રસ્ય અને દુર્લભમ, ત્રણે જે પ્રશ્નો પૂછ્યા છે એના જવાબ છેલ્લે આપેલા છે. તક્રમ એટલે છાસ. કે ભોજનાંતે ચ કિમ પેયમ, ભોજન પછી શું પીવું જોઈએ, તો તક્રમ એટલે છાસ. છાસ શબ્દ છે એનો સંસ્કૃત શબ્દ થાય તક્રમ. ત્યાર પછી કહે છે જયંત કસ્ય વૈ સુત, જયંત છે કોનો પુત્ર છે. વૈ શબ્દનો અર્થ થાય છે ખરેખર. ખરેખર જયંત કોનો પુત્ર છે, તો શક્રહ શબ્દ છે એનો અર્થ થાય છે ઇન્દ્ર, તો કે ઇન્દ્રનો. કથમ વિષ્ણુપદમ પ્રોક્તમ, વિષ્ણુ ભગવાનનું પદ જે છે કેવું કહેવાયું છે, તો દુર્લભમ, દુર્લભ એટલે ખાસ યાદ રાખજો. જવાબ અંદર આપેલા છે. ભોજન અંતે ચ કિમ પેયમ, જયંત કસ્ય વૈ સુત, કથમ વિષ્ણુપદમ પ્રોક્તમ, તક્રમ શક્રસ્ય દુર્લભમ. ભોજન પછી શું પીવું જોઈએ, તો કૌંસમાં લખવાનું છાસ. જયંત કસ્ય વૈ સુત, ખરેખર જયંત કોનો પુત્ર છે, તો કૌંસમાં લખવાનું તમારે ઇન્દ્ર. કથમ વિષ્ણુપદમ પ્રોક્તમ, વિષ્ણુ પદ કેવું કહેવાયું છે, તો દુર્લભમ. આ રીતના અનુવાદ છે આપણે 6 શ્લોકનો પૂરો કર્યો. હવે આવતા લેક્ચરની અંદર મળશું ત્યારે સ્વાધ્યાય પોથીની અંદર તમને જે પ્રશ્નોને જવાબને બધું છે એ લખાવડાવીશ. ત્યાં સુધી મેં બધે ફરજિયાત 6 શ્લોક જે ઉખાણા છે એનો અનુવાદ બધાય વ્યવસ્થિત યાદ કરી લેવાનો છે, સમજી લેવાનો છે અને તમારી બુકની અંદર લખી નાખવાનો છે.